એના કોઈ સ્વાર્થ મારો આ નથી, કોઈ સ્વાર્થ નથી કે ખેડૂતની જે કઈ માંગ છે આ પૂરી કરવાની કોશિશ કરો. આવી હું સરકારને અહીંયાથી વિનંતી કરું છું, કારણ કે સરકારને આપણે વિનંતી કરી શકીએ, વિનંતી કરું છું. અને મારા બાપુએ 7 વીઘા જમીન વેચી નાખી નહીં, હવે મને ખબર પડી. મને ખબર હતી થાંભલો આવશે ભાવ 700 વીઘામાં થાંભલા આવે એટલે હું તો મરી જવું ને. હવે જમીન તો છે, થાંભલો મારી માથે મૂકે થાય. એક જ વ્યક્તિ આટલા બધા ખેડૂતને ભારે પડે છે, દુઃખની વાત છે. એક વ્યક્તિ શું કામ? આ પહેલી વાર કોઈ રાજનેતા નથી એટલે મને આંદોલન ગમ્યું, કારણ કે કોઈ પણ નેતા તમારી દિશા ભટકાવી દે સાહેબ. એટલું બધું મોટું ઊભું કર્યું હોય અને એક જ સેકન્ડમાં તમને તમારી દિશા ભટકાવી દે. નિલેશભાઈ, આ બરોબર થઈ રહ્યું છે અને આવું આવું જ કરવાનું છે આખી જિંદગી. આપણે શું એકતા આ આંદોલન રોજ કહ્યું તો મળી જાય ને આપણે ભાઈ. આનું જલ્દી રિઝલ્ટ આવવું જોઈએ, એને આંદોલન કહેવાય. પણ આંદોલન એવું છે શાંત, બેઠા બેઠા, કોઈ માથાકૂટ નહીં. અને આંદોલનમાં જેટલું પણ નુકસાન કરી એ નુકસાન પાછું આપણને છે, આપણા દેશને નુકસાન પહોંચાડી. પણ બેઠા બેઠા આપણે આંદોલન કરી રહ્યા છીએ. આપણો અવાજ ઉપાડી અને સરકાર બાજુ આપણે મોકલી રહ્યા છીએ. સરકારની ફરજમાં આવે છે કે લાખો અવાજ ભેગા થાય ત્યારે એમ માનવું કે ભગવાન સાંભળે છે.